વિરમગામ નગરપાલિકામાં કરોડોના વિકાસના કામો કાચબા ગતિએ ચાલતા હોય શહેરીજનોને હાલાકી. વિરમગામના સામાજિક કાર્યકર દ્વારા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સમક્ષ વિવિધ કામોની સમીક્ષા કરવાની માંગ કરાઈ. અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામો છેલ્લા 6 મહિનાઓથી ચાલી રહ્યા હોવા છતાં આજે પણ અનેક કામો અધૂરા અને અવ્યવસ્થિત રીતે હાલતમાં હોય, જેના લીધે નાગરિકો, વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં વિરમગામ શહેરના રૈયાપુર 3 રસ્તાથી ભરવાડી દરવાજા સુધી રોડ નિર્માણ, રૈયાપુર દરવાજાથી ભરવાડી દરવાજા સુધી ગઢનું નિર્માણ, ભટ્ટપુલથી રાજીવનગર થઈને મુનસર દરવાજા સુધી રોડના નિર્માણ તેમજ ગંગાસર તળાવના બ્યુટિફિકેશન સહિતના મહત્વપૂર્ણ વિકાસના કામો ચાલી રહ્યા છે. પરંતુ આ કામોની ગતિ અને ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ બાબતે વિરમગામના સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડ દ્વારા કરોડોના વિકાસના કામોની સમીક્ષા કરવા બાબતે પુષ્પા લત્તા આઈએએસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ ઝોન સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં વિરમગામ રૈયાપુર દરવાજાથી ભરવાડી દરવાજા સુધીના માર્ગનું નવીનીકરણ, રૈયાપુર દરવાજાથી ભરવાડી દરવાજા સુધી ગઢના નવીનીકરણનું કાર્ય, ભટ્ટપુલ રાજીવનગર અને મુનસર દરવાજા સુધી માર્ગનું નવીનીકરણ અને પહોળીકરણની કાર્યવાહી, ગંગાસર તળાવના બ્યુટિફિકેશન કામની સમીક્ષાની માંગ કરવામાં આવી છે. વિરમગામથી અમદાવાદ જવા માટે મુખ્ય 2 માર્ગો ઉપર એકસાથે કામો શરૂ કરાતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓને દરરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસના કામ કરતી એજન્સીઓ દ્વારા ટેન્ડરની શરતોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થાય છે. ખાસ ચિંતાજનક બાબત એ છે કે કરોડો રૂપિયાના જાહેર કામો કરવા હોવા છતાં સ્થળ ઉપરની કામની વિગતો દર્શાવતા ફરજિયાત માહિતી બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે કામની રકમ, એજન્સીનું નામ, કામ પૂર્ણ કરવાની મર્યાદા, અન્ય વિગતો અંગે પારદર્શિતા અભાવે જોવા મળી રહ્યો છે. રૈયાપુર ભરવાડી દરવાજા માર્ગ ઉપર ગંગાસર તળાવ પાસે આવેલા પુલ તોડી નાખીને બંને બાજુ માટી ભરાણ કરવામાં આવ્યું છે. ચોમાસું નજીક હોવા છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ અસરકારક વ્યવસ્થા દેખાતી નથી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે પાણી ભરાવા અને જાનહાનિ સર્જાવાનો ભય રહેલો છે. ભટ્ટપુલથી મુનસર દરવાજા સુધીના માર્ગ ઉપર અનેક સ્થળોએ રોડ ખોદવાનું કામ ચાલુ છે, પરંતુ જરૂરી બેરિકેડ્સ અને ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા નથી. ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિમાં ગંભીર અકસ્માતો સર્જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અધૂરામાં રોડ, મોટા કપચા અને સતત ઉડતી ધૂળના કારણે સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને બાળકો, વૃદ્ધોના આરોગ્ય ઉપર ગંભીર અસર થવાની પણ શક્યતા ઊભી થઈ રહી છે. શહેરીજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે કિરીટ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે જુદા જુદા કામોની ગુણવત્તા બાબતે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી કામોની સમીક્ષા કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ પાસે અહેવાલ મંગાવવામાં આવે, તમામ કામો વિગતો જાહેર કરવામાં આવે તેમજ ચોમાસા પહેલાં જરૂરી સુરક્ષા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરી છે. જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકહિતમાં જન આંદોલનના માર્ગ અપનાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.